નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતના ખૂણે ખૂણે અત્યારે ભ્રષ્ટાચાર અને કૌભાંડ છતા થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડનું નવું નામ રાજકોટથી સામે આવ્યું છે. આપણે જોયું કે ટીઆરપી ગેમ ઝોન જે ઘટના બની એ બાદ એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ફરી એક વખત રાજકોટથી એવો જ કોઈ કૌભાંડ સામે આવ્યો છે અને આ વખતે કૌભાંડ બન્યું છે રાજકોટ નાગરિક બેંકમાં. કેટલા વર્ષોથી આ કૌભાંડ થઈ રહ્યો છે, કઈ રીતે આ કૌભાંડને છતું કરવામાં એક ત્યાંના જ કર્મચારી લાગ્યા છે, તે બધું જ પહેલા આપણે એ ભાઈ પાસેથી સમજવું છે કે જે વર્ષોથી આ બેંકની સાથે સંકળાયેલા છે. મારી સાથે છે અત્યારે વિબોધભાઈ દોશી. વિબોધભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. જી, પહેલા તો હું નિર્ભય ન્યૂઝને અભિનંદન આપીશ અને અમારા ઘણા બધા મિત્રો સાચા આત્મા આપની નિર્ભય અને પત્રકારિત્વ અને ઘણું બધું આપ રાજકોટના ઇસ્યુ ટીઆરપી કાંડ કે હરણી કાંડ એ બધું કર્યું. હું રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રિદ્ધિબેન 1989 થી જોડાયેલો છું. એડવોકેટ હતો, લીગલ એડવાઇઝર હતો અને 1/6/2008 થી બેંકનો ફૂલ ટાઈમ એમ્પ્લોયી મેનેજર તરીકે મારી નિમણૂક થઈ. શરૂઆતમાં મારે એડવોકેટોના સંકલનનું કામ કરવાનું હતું અને જુદી જુદી કામગીરી આવે એ પ્રકારે 1 જૂન 2021 થી હું હેડ ઓફિસની અંદર રિકવરી ડિપાર્ટમેન્ટમાં મારી જવાબદારી આવી અને સ્લીપેજ રિકવરી મેનેજર તરીકેની મારી કામગીરી હતી. બેંકની 37 બ્રાન્ચો, એમાં ત્રીજો ઈએમઆઈ જ્યારે આવે ત્યારે જો એ ઈએમઆઈ ના ભરાય તો એ એકાઉન્ટ એનપીએ થાય. એટલે એનપીએ ના થાય એના માટે 37 બ્રાન્ચ મેનેજરો સાથે, એના રિકવરી ઇન્ચાર્જો સાથે સતત લાઈવ કોન્ટેક્ટમાં રહી એમને મદદ કરવાનું, મોબિલાઇઝેશન કરવાનું. આમાં 60 કૌભાંડો બહાર આવ્યા અને હું વિસલબ્લોઅર બન્યો. મુંબઈની જે કાલબાદેવી બ્રાન્ચ છે એમાં 25 કૌભાંડો અને જુનાગઢની જે બ્રાન્ચ છે એમાં 35 કૌભાંડો. બીજું પણ ઘણું બધું હશે, પણ આ જે 60 કૌભાંડો છે એના સંપૂર્ણ દસ્તાવેજી આધાર પુરાવાઓ અને એ બધું અમારી પાસે ઉપલબ્ધ છે. નોટ ઓનલી આધાર પુરાવાઓ છે, એ જુદી જુદી જગ્યાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર પણ રજૂ થયેલા છે. આગળ હું વાત કરીશ એટલે આપના દર્શકોને સમજાશે. કાલબાદેવી બ્રાન્ચની અંદર મુંબઈમાં આવેલી છે. મુંબઈમાં 3 બ્રાન્ચો છે, એમાંની આ સેન્ટ્રલમાં આવેલી છે. 2001માં એ ત્યારના નરેન્દ્રભાઈ મોદી હતા, એમના હસ્તે જ ઉદઘાટન થયેલું હતું. એ ભાજપમાં સંગઠનમાં કામ કરતા. પણ કમનસીબીની વાત એ છે કે ત્યાં લાણીની લોનની લાણી જ થઈ છે રીતસરની. જ્યાં 10-10 લાખ રૂપિયાની લોન ન અપાવવાની હોય ત્યાં 25 લાખ, 30 લાખ, અને એ પણ બેંકના અધિકારીઓ, ઉચ્ચતમ અધિકારીઓ, વેલ્યુઅરો, વચ્ચેના લોન એજન્ટો, આ બધાની મિલીભગતથી થઈ છે. પાલઘરની અંદર 21 લોનો અપાણી છે. ત્યાં 8-10 લાખ રૂપિયા ફ્લેટની વેલ્યુ દૂર આવ્યું મુંબઈમાં, અને ત્યાં પણ હજી પ્રાથમિક સુવિધાઓ નહીં. અને પાલઘર એટલે પ્રોપર પાલઘર નહીં, એકદમ જંગલ જેવું. હવે 10-10 લાખ રૂપિયાના જ્યાં ફ્લેટ આજે પણ મળે છે, ત્યાં છેલ્લા 4-5 વર્ષ પહેલા શ્રેણીબદ્ધ એક સાથે ચેઇન લોનો અપાણી અને 25 લાખની, 30 લાખની આવી બધી લોનો અપાણી. એટલું જ નહીં, કેટલીક લોનોમાં ખરીદીનો કિસ્સો હોય એટલે બધા જાણે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી અપાતી અને એ સબસિડી પણ ચાલુ થઈ ગઈ છે. લોન એજન્ટો, બેંકના અધિકારીઓ, વેલ્યુઅરો, આ બધાની મિલીભગતથી આ કારસ્તાનો બધા થયા છે. હું જ્યારે કાલબાદેવી બ્રાન્ચમાં આ બધાના કેમ ઈએમઆઈ નથી આવતા કે કેમ આવું થાય છે, આવી બધી જ્યારે મેં ત્યાંના બ્રાન્ચ મેનેજર સાથે માહિતી લીધી, જે તે ક્લાયન્ટો સાથે વાત કરી, ત્યારે કેટલાક ક્લાયન્ટોને તો ખબર જ નહોતી. અને બેનામી જેને કહેવાય ગુજરાતીની અંદર, કોકે લોન લીધી હોય, એના નામનો ઉપયોગ થયો હોય, અથવા તો એમની એજન્ટોએ કીધું હોય ચોખ્ખું છે, એના ઓડિયો ક્લિપ ન હોય મારી પાસે, પણ આ પ્રકારેનું લગભગ કાલબાદેવી બ્રાન્ચનું 25 લોન જેના દસ્તાવેજી આધાર પુરાવાઓ છે, એમાં 6-7 કરોડ રૂપિયા જે નથી આવે એવા પાછા, એવા બેંકના નાના નાના થાપણદારો છે, એના પરસેવાની કમાણી
ત્યાં વહેંચાણી છે. અને અમારી રાજકોટ નાગરિક સહકારી બેંક મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક છે. 5 ઓક્ટોબર 1953ની અંદર એની સ્થાપના થઈ. જન્મશંકરભાઈ હંતાણી ચુસ્ત ગાંધીવાદી વ્યક્તિ હતા, એમણે સ્થાપના કરી હતી અને આજે 70-71 વર્ષ જવા આવ્યા છે. આવું આજ સુધી ક્યારેય થયું નથી. આ બધું છેલ્લા 5-7 વર્ષની ઘટના છે. 2 ખાતા એવા છે બે કે જેની અંદર બેંકના જનરલ મેનેજર, સીઈઓ, જેને કહેવાય કે મોટી શિપ હોય કે એના કપ્તાન હોય કે વિમાનના પાયલોટ હોય, એમણે જાતે અને એમની સાથેના ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ મેનેજર લોને 80 લાખ રૂપિયાની લોન સંપૂર્ણપણે બેન્કિંગ રૂલ્સ રેગ્યુલેશનનો ભંગ કરી, બેંકની પોલિસીનો ભંગ કરી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈનોનો ભંગ કરી. કારણ કે ઘણી બધી ચુસ્ત નીતિ રીતિઓ તો બની છે, પણ એનું પાલન અને કંઈ ને કંઈ છટકબારી આ કર્યું છે. લોન એજન્ટ પણ એમાં સાથે છે. અને ત્યાં જે છે એની મારે થોડી વિગતોએ વાત એટલા માટે કરવી પડશે કે કોઈ નાના મોટા બ્રાન્ચ મેનેજર હોય, ઓફિસર હોય અને એવું છૂટપૂટ ઘટનાઓ તો બનતી હોય, અમારે ત્યાં પણ કદાચ ભૂતકાળમાં બની હશે. પણ બેંકના સ્વર્ણિમ 70 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત આવું બહાર આવ્યું છે આધાર પુરાવાઓ સાથે કે બેંકના સીઈઓ, જેને શ્વાસ વિશ્વાસની અંદર બેંકની દરેક ગતિવિધિની ચિંતા કરવાની હોય, એને સમગ્ર સ્ટાફ ઉપર ચોકીદારી કરવાની હોય, બાળક જ્યાં ચીબડા ગળે કે ચોકીદાર પોતે જ આજે કોઈ આવી રીતે કરે ત્યારે આ બેંક જોખમમાં મુકાઈ જાય. નાના નાના માણસોની ડિપોઝિટો જોખમમાં મુકાઈ જાય. જો ધિરાણ સુરક્ષિત હોય તો ડિપોઝિટ સુરક્ષિત રહે, ફિક્સ ડિપોઝિટ રહે તો જ બેંક સુરક્ષિત રહે. એટલે જે કાર્યક્ષેત્ર હોય, જ્યુરિડિક્શન હોય, એનેથી દૂર 110 કિલોમીટર સ્પેશિયલ કેસની અંદર તમામ નીતિ નિયમો, બેંકની પોલિસીને નેવે મૂકીને લોન આપવામાં આવી 2020ની અંદર. એના 4-5 મુદ્દાઓ મહત્વના જે થયા છે એ કહીશ, જેથી દર્શકોનો સમય ખોટો ન જાય. જે વેલ્યુએશન રિપોર્ટો આવ્યા એ બદલાવવામાં આવ્યા અને બેંકના અધિકારીઓ કે એજન્ટોએ બદલાવ્યા. એક જ દિવસે એક જ વેલ્યુઅરના 2 વેલ્યુએશન રિપોર્ટો આવ્યા. એમણે 54 લાખ રૂપિયાની કિંમત ગણી હતી અને એમાં ડેવલપમેન્ટ ચાર્જ ને એવું લગાડ્યું હતું. એ વેલ્યુએશન રિપોર્ટમાં બેન આશ્ચર્યજનક વસ્તુ એ છે કે સંપૂર્ણ ભારતભરમાં પર સ્ક્વેર ફીટ બાંધકામનો ભાવ વાસ્તવિક રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસે, કડિયા મજૂર પાસે કરાવવા જાઓ તો 1200 થી 1500 એક ચોરસ ફૂટનો ભાવ આવે, એનાથી વધારે નથી આવતો. બહુ સારું તમે માર્બલ અને ગ્રેનાઇટ વગેરે કરાવવા જાઓ તો કદાચ 1800 રૂપિયા થાય. એની બદલે આ કિસ્સામાં 9000 રૂપિયા પર સ્ક્વેર ફીટનો ભાવ ગણાવ્યા. 19 ચોરસ મીટરનો માત્ર જમીનનો ટુકડો હતો અને એના ઉપર 500 સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ. એ એકચ્યુઅલી રો હાઉસનો પ્લાન હતો, પણ ત્યારે પણ અધૂરું બાંધકામ હતું, આજે પણ અધૂરું બાંધકામ છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર ક્યારેય મકાન ખરીદીની લોન ન આપી શકાય અને જ્યાં સુધી ખરીદદારને પોઝેશન ના મળી જાય, કબજો ભોગવટો, ત્યાં માલિકી હક, ત્યાં સુધી એ થાય નહીં. એમ છતાં માત્ર એગ્રીમેન્ટ ફોર સેલના આધારે મોર્ગેજ જે લોની હતા એની પાસે બેંકે કરાવી લીધું, એટલે લીગલ ટાઇટલ જ નથી મળ્યો. ફરીથી પાછું એવું થયું એમાં જે મૂળ લોની હતા એ તો એકચ્યુઅલી બિનામી હતા, કોઈ ત્રીજી વ્યક્તિએ પૈસા વાપરતું, લોનીને ખબર જ નહોતી. એને માત્ર સહી સિક્કા કરી દીધા હતા, એ કંપનીને ત્યાં નોકરી કરતા હતા એટલા માટે થઈને. એમણે જ્યારે 2.5 વર્ષે ફિસ્કલ પોઝેશન આપ્યું ત્યારે તો એ પહેલી વાર પ્રોપર્ટી જોવા ગયા. ત્યાં લાઇટ નથી, ગટર નથી, પાણી નથી, રસ્તા નથી અને આવા 38 સાવ અધૂરા બાંધકામ, પ્લેથ એરિયા હોય કે છત ન હોય, આવા 38 રો હાઉસ છે. અને એ ત્યારની જે કિંમત હતી કે અત્યારની કિંમત હતી વાસ્તવિક એ બધીને જે રિપોર્ટ આવ્યા છે, બ્રાન્ચ મેનેજરના જે તે સમયે મારી પાસે રિપોર્ટ આપ્યા હતા, એ બહુ તટસ્થ માણસ હતા. 15 લાખ રૂપિયા એક યુનિટના કીધા, એની બદલે વેલ્યુઅરે 54 લાખ રૂપિયા ગણ્યા.
બેંકે પણ એની રિલાયબલ વેલ્યુની 10% બાદ કરીને 49% લાખ રાખી અને બાકીની કેટલીક પ્રોસિજર હોય ખરીદીમાં 90% લોન અપાય એટલે 40 લાખ રૂપિયાને 2 લોન રિલીઝ કરી. જે લોન મંજૂર કરતા બેંકના હેડ ઓફિસના ચીફ મેનેજર પોતે દરખાસ્ત મોકલા, સેન્શન કરનાર ડેપ્યુટી જનરલ મેનેજર અને એની નોંધ લેનાર એટલે આ ત્રણેય લોન મંજૂર કરનાર એ સીઓ અને જનરલ મેનેજર એ પોતે એની એ ખાતા ત્યારના એનપીએ થઈ ગયા છે અને એક વખત ટેન્ડરો બહાર પાડ્યા છે, કોઈ લેવા જ નથી. અંદર ખાને એવું સાંભળવા મળ્યું છે કે હવે આ કૌભાંડ આટલું બધું પ્રસારિત થયું છે અને એને દબાવી દેવા માટે ઘરના લોકો કંઈક લેવા માટે નીકળી પડે આવું છે. અને એટલું જ નહીં, આજે પણ કોઈ પણ મીડિયા પત્રકાર આવે અને ત્યાં જોઈ આવે તો 38 યુનિટમાં એક પણ યુનિટની 15-17 લાખથી વધુ માર્કેટ વેલ્યુ ન હોય અને એની બદલે એક યુનિટના 40 લાખ રૂપિયા, બીજા યુનિટના 40 લાખ એમ રાજકોટ નાગરિક સહકારી બેંકે 80 લાખ રૂપિયા રિલીઝ કરી દીધા. અને એક કિસ્સામાં તો એવું બન્યું હતું કે આખું કૌભાંડ જ હતું, સુનિયોજિત હતું, ઓર્ગેનાઇઝ હતું અને સંગઠિત પ્રકારના આર્થિક અપરાધો કે ભાઈ એ પ્રકારે બિલ્ડર્સ જે હતા એ મળેલા હતા અને બિલ્ડર્સે ખરીદનારને લોનીને આરટીજીએસ થી 65 લાખ રૂપિયાનું હાઈ લેવલનું કિંમતનું એગ્રીમેન્ટ ફોર સેલ કરાવ્યું હતું અને 16,25,000 રૂપિયા મોકલ્યા. એ ખરીદનાર અમારા લોનીએ એને પરત મોકલ્યા. બીજે દિવસે પાછા આવ્યા અને એ અમારા જે ખરીદનાર લોનીના પત્ની હતા એને પાછા મોકલ્યા. જાન્યુઆરી 2020 2 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી આ બધા ટ્રાન્ઝેક્શનો થયા અને ત્યાર પછી એગ્રીમેન્ટ ફોર સેલ થયું. બેંક એગ્રીમેન્ટ ફોર સેલ એટલે એગ્રીમેન્ટ છે અને કોન્ટ્રાક્ટ એક્ટ નીચે થાય. આમાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ નીચે જે દસ્તાવેજ કરાવવાનો હોય દસ્તાવેજ જ નથી થયો. અને જ્યારે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળ ઇમૂવેબલ પ્રોપર્ટીનું દસ્તાવેજ ન થાય, સેલ ડીડ ના થાય, કન્વેન્સ ડીડ ના થાય ત્યાં સુધી ખરીદનાર એટલે કે અમારા લોનીને એનો લીગલ ટાઇટલ નથી મળતું, એનો ટાઇટલ ઓફ ચેઇન નથી મળતી અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 58(1) નીચે એને મોર્ગેજ બાય ડિપોઝિટ ઓફ ટાઇટલ ડીડ કરી દીધું અથવા તો બેંકે કરાવી દીધું, જેની કોઈ લીગલ વેલ્યુ નથી. પણ એમ છતાં હવે પેલા તો કૌભાંડો થયા, હવે એને છાવરવાના નિષ્ફળ પ્રયાસો મારા જે વર્તુળો છે તેના દ્વારા જાણવા મળે છે, કારણ કે એમાં જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર સંડોવાયેલા અને આ લોકોને બેંકના કેટલાક જે સિનિયર લોકો કહેવાય, ડિરેક્ટરો કે પૂર્વ વાઇસ ચેરમેનો રહ્યા એ છાવરે છે, આશરો આપે છે. બાકીની જે મેં 23 લોન શરૂઆતમાં કીધી, પાલઘરની 21 લોન છે અને બીજી 2 મિલકતો છે. ટૂંકમાં જે લોન આપવા પાત્ર હોય એના બધા ક્રાઇટેરિયા હોય, ડોઝ એન્ડ ડોન્ટ્સ હોય, પ્રિકોશન હોય અને એ બધું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેન્કિંગ રૂલ્સ રેગ્યુલેશન એક્ટ અને બેંકે વર્ષોથી બહુ સારી રીતે ચાલતી હતી એની બેંકની પોતાની આગવી બનાવેલી પોલિસી છે. એટલે પૂરતી સિક્યોરિટી વગર જો લોની એના ઈએમઆઈ હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો એ મિલકત વેચી અને એની જાહેર હરાજી ટેન્ડરથી વેચી અને એ પૈસા કોઈ પણ સંજોગોમાં બેંકના ડૂબે નહીં, કારણ કે સેક્રેટરાઇઝેશન એક્ટ છે, સરફેસી એક્ટ છે, બધી વ્યવસ્થા સરકારોએ ગવર્મેન્ટે કરી છે. પરંતુ જ્યારે આવું જ હોય ત્યારે શું કરી શકાય? એવી જ રીતે જુનાગઢ બ્રાન્ચની અંદર તો એના કરતા પણ બહુ મસમોટું થયું છે, ચોંકાવનારું સ્કેમ થયો છે, કૌભાંડ થયું છે. જુનાગઢ બ્રાન્ચની અંદર તો કોઈ એક ગ્રુપ ભાગીદારી પેઢી એણે જ રેસિડેન્શિયલ પ્લાન મંજૂર કરાવ્યો અને એ પ્લાનમાં ચેડા કરી એ કોમર્શિયલ બનાવ્યું અને માનો કે 2 રૂમ રસોડું આવું બધું હોય એની બદલે પ્લાન એમ મંજૂર કરાવ્યો, એ પ્લાનના ચેડા કર્યા, એવો પ્લાન બેંકમાં રજૂ કરી દીધો. બેંકે સ્થળ તપાસ કરવાની હોય પણ એમાં બધી મિલીભગત હતી અને તેમાં પણ મોટા માથાઓ બેંકના જ સંડોવાયેલા છે. અધિકારીઓને કદાચ એને પેલા માત્ર ને માત્ર હથિયાર તરીકે ઉપયોગ કર્યો હોય, યુઝ તરીકે ઉપયોગ કર્યો હોય, નહીતર આવું ક્યારેય થાય નહીં. અને 4 લાખ રૂપિયાના માત્ર દસ્તાવેજ થયા અને એના 10-15 દિવસની અંદર ધંધાકીય હેતુ માટે 10 લાખ રૂપિયાની લોનો દેવાઈ ગઈ
અને ધંધાકીય હેતુમાં જ્યારે લોન દઈએ, લોકો ઉદ્યોગના હેડની જગ્યા માર્ગતો હોવો જોઈએ, ધંધો હાલતો હોવો જોઈએ, એવું કશું નથી. એ તે દિવસના 8 જે શોપ છે એ એમ જ શોપ એટલે એ સ્ટોર, અને એ પણ નાની ઓરડી જેવી આવા ઉપર જ્યાં 15-20 લાખ રૂપિયા નહોતા દઈ શકાતા, ત્યાં 80 લાખ રૂપિયા દેવાઈ ગયા. અને એ જ ગ્રુપના જેમણે આપ્યું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા જે સંડોવાયેલા હોય, આવા અમારી પાસે 35-40 ના તો પુરાવાઓ છે. આ બધી રજૂઆત મેં કરી બેંકની અંદર. હું તો 35 વર્ષથી બેંકમાં હતો, અને આપણે કેવી રીતે જોઈ શકીએ, આપણી માતૃ સંસ્થા આપણને આટલો મોટો પગાર આપતો હોય, એની સાથે વફાદારી રહેવી જોઈએ. એટલે બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, સિનિયર ડિરેક્ટરો, પૂર્વ ચેરમેનો, આ બધાની મેં પેલા મૌખિક રજૂઆત કરી. હવે બસ એ જુનાગઢમાં પણ એવું છે. એટલે કુલ મળીને જુનાગઢના 35-40 ખાતા, કાલબાદેવીના 25 ખાતા, આવી રીતે. અને બીજું કે એટલે હું તમને એ કહેતો હતો બેન કે મેં 11મી ઓક્ટોબર 2022ના ચેરમેન, વાઇસ ચેરમેન, કારણ કે આમાં તો જનરલ મેનેજર પોતે સંડોવાયેલા હતા, એટલે એનાથી ઉપરના કહેવું જોઈએ. અને કેટલાક વરિષ્ઠ ડિરેક્ટરોના પત્ર લખ્યા. કેટલાક ડિરેક્ટરો આ વાતને ગંભીરતાથી લીધી અને ઇન્ટરનલ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે. પણ કમનસીબીની વાત એ છે કે હવે શું છે ખબર નથી, પણ દાળમાં કંઈક કાળું છે એટલું નથી. દાળમાં ઘણું બધું કાળું છે, અથવા તો દાળ કાળી છે. આ અમારા જનરલ મેનેજર બધું જ બેંકનું જાણતા હોય. ડિરેક્ટરો અવારનવાર કોઓપરેટિવ બેંકમાં કંઈ ના કંઈ લોનની ભલામણો કરતા હોય, અને એ લોન આપવા પાત્ર ન હોય અથવા અંશર તો આપવા પાત્ર હોય, અને કરોડો રૂપિયાની લોન અપાય છે, એટલે બ્લેકમેલ થતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એ દરમિયાન આ જુનાગઢના કૌભાંડ માટે થઈને મારા જે સિનિયર હતા અધિકારી, એની સાથે બોલાચાલી થઈ. પણ એ તો આ ઉપરના લોકો સાથે મળેલા હતા, એટલે મેં 10મી ઓગસ્ટ 2023ના એક FIR કરી. એમણે મને મારી નાખવાની ધમકી આપી હતી, અને મેં એમને એવું કીધું હતું કે ભાઈ આ ના ચાલે. જે નિયમ છે, જે રૂલ્સ છે, હું નાના ખાતેદારો પાસે દર મહિને 2000-3000ના EMI લેતો હોઉં, અને આવી રીતે આના માટે નથી, આના માટે લોહી પાણી એક નથી કરતા. અને અલ્ટિમેટલી થાપણદારો જે છે, અમારી 600 કરોડ રૂપિયાની થાપણો છે, એના બહુ મોટા થાપણદારો છે. એ લોકોને હાથા પાણીએ રોવાનો વારો આવે એવું નથી કરવું, પણ એ માન્યા નહીં. અને બસ પોતાની બોસગીરી કરી, એટલે મારે FIR કરવી પડી. FIR મેં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટને મોકલી, રિઝર્વ બેંકને મોકલી. મેં 10મી ઓગસ્ટ 2023માં FIR કરી. અને એ FIRની અંદર આ બધા કૌભાંડોનો પણ મેં ઉલ્લેખ કર્યો. અને જે મારો સિનિયર છે ભાઈ, એને મને જે મારી નાખવાની ધમકી આપી હતી, એની પણ મેં બધી વાતો કરી. અને એ FIR અત્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના રેકોર્ડ ઉપર છે, અને એનું ચાર્જશીટ પણ લીધું છે, ને કોર્ટમાં એ મેટર ચાલુ છે. એ જ FIR મેં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટને મોકલી. ચંદ્રચૂડ સાહેબ બહુ સારા છે, અને રિઝર્વ બેંક મોકલી. એના આધારે 10મી સપ્ટેમ્બર 2023ની આજુબાજુ રિઝર્વ બેંકનું રૂટીન ઓડિટ આવ્યું હતું, અને એના ડેપ્યુટી જનરલ મેનેજર જે અમદાવાદથી આવ્યા હતા, એમણે મને બોલાવ્યો. એમને ઉપરથી સૂચના આવી હશે કે સુપ્રીમ કોર્ટમાંથી આવી હતી, એમને બધા પુરાવાઓ જોયા. એ ચોંકી ઉઠ્યા, હલબલી ગયા કે આ બેંકમાં તો અમારો બહુ વિશ્વાસ હતો, આટલું બધું હતું. અને જ્યારે મેં વાત કરી કે આમાં CEO, જનરલ મેનેજર પોતે સંડોવાયેલા છે, ત્યારે તો એ રેસ્ટરનું માનવું સહજ. અને એમની સાથે બીજા 3-4 લોકો હતા, અને બંધ બારણામાં બધી વાતો થઈ હતી. બીજે દિવસે જુનાગઢના પુરાવાઓ પણ આપ્યા. પણ કમનસીબે બેન, અમારી બેંકની અંદર 1-2 પૂર્વ ચેરમેનો છે, એ નેશનલ અગ્રણી કહેવાય છે, અને એનું સાચું સ્વરૂપ લોકો નથી. એટલે બીજા એક મુંબઈ સ્થિત અમારા પેલા ડિરેક્ટર હતા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં, અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર છે. અને જે વાતો આવી છે એ પ્રમાણે એમના સંબંધનો ઉપયોગ કરીને રિઝર્વ બેંક એક્શન ધીમે લઈએ, તરત ના લઈએ, એવી બધી પ્રયત્નો કર્યા છે. પણ એક કહું કે રિઝર્વ બેંક
ફરીથી એક ડેપ્યુટી જનરલ મેનેજર આવ્યા હતા આ વખતે ઓડિટમાં, હમણાં 2024માં. અને કાલબા દેવીની જે 25 પ્રોપર્ટીઓ છે જેના ઉપર લોનો અપાણી હતી, એ બધી જ પ્રોપર્ટીઓ ઉપર એ લોકો જાતે ગયા. ત્યારે રિઝર્વ બેંકના ઓડિટરો પ્રોપર્ટી ઉપર જતા નથી, છતાં ગયા, ત્યાં વિડીયોગ્રાફી કરી, ફોટોગ્રાફી કરી, બધી જ ફાઇલો જોઈ એમને. અને બોર્ડને બોલાવ્યું, બોર્ડને બહુ એમની ભાષામાં જે કહેવાનું હોય એ ઘણો બધો ઠપકો આપ્યો. અને એ બધું રિપોર્ટ હમણાં જ આ એકાદ મહિના પહેલાની ઘટના છે, મુંબઈ હેડક્વાર્ટરને મોકલ્યો છે. અને ત્યાંથી જે એક્શનો આવશે એ તો આવશે. આ એક મહત્વનો મુદ્દો છે. આ બધું મેં કર્યું ને રિઝર્વ બેંકના ઓડિટરોને સાચી વાત કરી એનેથી બેંકના જનરલ મેનેજર સામેની જ આ બધી વાત હતી, એટલે એકલાએ મનસ્વી નિર્ણય લઈ બેન મને 23 સપ્ટેમ્બર 2023ના ડાયરેક્ટ ટર્મિનેટ કર્યો, બરતરફ કર્યો. એની સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લીધો, મને તરત સ્ટે મળી ગયો. પણ સામાન્ય રીતે સર્વિસ મેટરો સીધી હાઈકોર્ટમાં નથી જતી હોતી, લેબર કોર્ટમાં જતી હોય છે, એટલે ડિવિઝનલ બેન્ચમાં કોઈ ટેકનિકલ કારણથી નીકળી ગયો. પણ હું સુપ્રીમ કોર્ટમાં ગયો અને મને કહેતા બહુ આનંદ થાય છે કે સુપ્રીમ કોર્ટે મને 14 ડિસેમ્બર 2023ના સ્ટે આપ્યો અને હું લગભગ 4 મહિના અને 10 દિવસ નોકરી કરી શક્યો. 22મી એપ્રિલે 2024ના સ્ટે નીકળી ગયો. અને કોર્ટોમાં ક્યારે કેવી દલીલ થાય અને કેવી રીતે કયો પોઈન્ટ લેવાય, પણ એ સ્ટે નીકળવાનું માત્ર ને માત્ર મુખ્ય કારણ એ હતું બેન કે અહીંયા લાખો રૂપિયા હાઈકોર્ટમાં ખર્ચ્યા હતા, સુપ્રીમ કોર્ટમાં પણ વકીલો લાખ્યા હતા, એની પાછળ પણ લાખો રૂપિયા ખર્ચ્યા હતા. એટલા માટે કે મને પગાર દેવામાં એ લોકોને બિલકુલ વાંધો ન હોય, પણ આ બધા કૌભાંડોને હું વિસલ બ્લોઅર છું એ બધું હું સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવું એટલે એમને પોસાય નહોતું, પાલવે નહોતું. છેલ્લે એમણે મરણીયા પ્રયાસો કરી અને દેશ અને દુનિયાના ખ્યાતનામ એવા વકીલ, હું બોલવા જઈ રહ્યો છું અને આપના દર્શકો પણ એ જાણીને આશ્ચર્યચકિત થશે, ચોંકી જશે. આદરણીય શ્રીમાન હરેશજી સાલ્વે, જેનાથી આખો દેશ પરિચિત છે, એમને રાજકોટ નાગરિક સહકારી બેંકે રોક્યા અને 22મી એપ્રિલ 2024ના મારો સ્ટે નીકળી ગયો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જજમેન્ટ આપ્યું કે સિંગલ જજ જે હાઈકોર્ટ છે એ ઓનરેબલ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ આ મેટર બહુ ઝડપથી ચલાવે અને દૂધના પાણીનું પાણી કરે અને મને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થવો જોઈએ. કારણ કે વહી મર્યાદાને કારણે 60 વર્ષ પૂરા થવાને કારણે 31મી મે 2024ના હું રિટાયર જ થતો હતો, પણ માત્ર મને 1.5 મહિનાનો પગાર એમને આપવાનો હતો, એમાં એમને વાંધો જ. પણ આ સુપ્રીમ કોર્ટમાં જો મેટર આગળ ચાલે તો બધા કૌભાંડો ત્યાં વધુ ને વધુ બહાર આવે. એટલે હરેશજી સાલ્વેને રોક્યા. અને હરેશજી સાલ્વે તો બધા જાણે છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હમણાં ઇલેક્ટ્રોલ બોન્ડ સામે એના એ વકીલ હતા, પણ કોર્ટે એમની બધી દલીલો ફગાવી દીધી હતી. હા, હરેશજીએ એવું પણ કર્યું હતું કે કુલભૂષણ કરીને આપણા જે કેદી હતા એના વગરથી એ પણ કર્યું હતું, પણ વકીલની વાત તો એ તો એની આગળ જે જાય એના માટે થાય. પણ એને સ્પેશિયલ પોલિટિકલ કઈ ને કઈ કોન્ટેક્ટ કરીને બાકી 5-5 કરોડ રૂપિયા સુધી પણ એ કેસ હાથમાં નથી લેતા. હવે આ બધા કૌભાંડોની સામે જે પ્રમાણે પહેલા તો અમારા બોર્ડે ગંભીર તરત પગલા લેવા જોઈએ, એમને જે સજા કરવી હોય, ભલે ને જનરલ મેનેજર હોય, સીઈઓ હોય કે ડેપ્યુટી જનરલ મેનેજર હોય, ત્યાં બધા માટે એક સરખો હોવો જોઈએ. એ નથી કર્યું, એમને છાવ્યા છે. કારણ કે અનેક વખત રિધિબેન એવું બનતું હોય છે કે કોઈ બ્રાન્ચની અંદર કોઈ ક્લાર્ક હોય, કોઈ ઓફિસર હોય, કોઈ મેનેજર હોય, તો નાની અમથી ભૂલમાં એને ઘર ભેગા કર્યા હોય. છેલ્લા 10-15 વર્ષની અંદર એવા 30 લોકો કે જે સીધા દોષિત નહોતા, એવા બધાને એમણે ઘર ભેગા કરી દીધા છે. અને જ્યારે મોટા માથાઓ આવે, મગરમચ્છો આવે, ત્યારે એમને રક્ષણ આપવા દોડી આવે છે. અને આ સમાજની જે તાસીસ છે, આપ લોકો નિર્ભયા ન્યૂઝની અંદર, ટીઆરપી કામની અંદર પણ અનેક વખત કીધું છે, મને ખબર છે કે ભાઈ મોટા મગરમચ્છોનું શું, અને જ્યાં સુધી મોટા મગરમચ્છો ન આવે ત્યાં સુધી કેવી રીતે સ્થિતિ સુધરે. હવે બેન, આ બેંકમાં 3,25,000 શેર હોલ્ડરો છે અને બાકીના થાપણદારો અને ગ્રાહકો કુલ મળીને 10 લાખથી વધુ લોકો ડાયરેક્ટ જોડાયેલા છે. અને 70 વર્ષ જૂની આ બેંક છે
અને બહુ લોકપ્રિય છે. અમારી બેંકનું સૂત્ર છે નાના માણસની મોટી બેંક, અને અપ્રતિમ વિશ્વાસનું પ્રતિક, અપ્રતિમ જનવિશ્વાસની આસ્થા. અને આજ બધું અત્યાર સુધી ચાલતું, અને આવું ક્યારેય નથી બન્યું. પરંતુ પેલી વખત આ પ્રકારેના સીઈઓ થી શરૂ કરીને, મારી વાત તો એટલી છે કે જો સીઈઓ ને તમે સજા ના કરો તો પછી બ્રાન્ચ મેનેજરો હોય કે નાના નાના અધિકારીઓ હોય, એને તો એમ જ થાય કે મા બાપ બગડેલા છે તો આપણને શું વાંધો. અને આજે પગ કોનું ન રક્ષી જાય રૂપિયાની અંદર. અને આ તો રૂપિયા પૈસા. વિભોદભાઈ એ સવાલ છે કે તમારી પાસે કોઈ એવા આધાર પુરાવા છે કે આમના હા, થકી તમે એવું સાબિત કરી શકો કે આવા કૌભાંડ થયા છે, અને કેટલા લોકોનો આમાં હાથ છે? કોઈ ઉપરી લેવલના અધિકારી હોય, તમે અત્યારે વાઇસ ચેરમેન ચેરમેનની વાત કરી, પણ બીજા કોઈ મોટા નેતા રાજકીય રીતે એમનો કોઈનો હાથ? જી બેન, જુઓ આ જે કૌભાંડ થયા છે એ એના એના આ વિસલ બ્લોઅર, મને જો ગુજરાત હાઈકોર્ટે વિસલ બ્લોઅર કીધું છે અને સુપ્રીમ કોર્ટે કીધું છે, એટલે એ આપને હું મોકલી આપું. આ જે બધા વેલ્યુએશન રિપોર્ટ છે, પછી જે પ્રમાણે એગ્રીમેન્ટ ફોર સેલ છે, લોનના જે રિમાર્કો થયા છે, આ બધા મારી પાસે છે. અને જુનાગઢના પણ છે. એટલે એ જરૂરથી હું આપને મોકલી આપું. હું તો આપને એવી વિનંતી કરીશ આપના માધ્યમ દ્વારા કે સંયુક્તપણે બેંકના ચેરમેન વાઇસ ચેરમેન આવે. અમે તો અહીંયા ઘણા સમયથી અમને ચેલેન્જ કરીએ છીએ, અને સંયુક્ત પત્રકાર પરિષદ કે સંયુક્ત આવી મુલાકાત થાય તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. એટલે આ 60 કૌભાંડ સ્કેમની હું જયારે વાત કરી રહ્યો છું બેન, ત્યારે એક એક વસ્તુના દસ્તાવેજી બ્લેક એન્ડ વ્હાઇટમાં તમામના આધાર પુરાવાઓ મારી પાસે ઉપલબ્ધ છે. એમાંના મોટા ભાગના મેં હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં મૂકી દીધા છે. બેન, વધારાની એક વાત કરું કે મારી આ સર્વિસ મેટર ચાલે છે એ દરમિયાન 15મી એપ્રિલ 2024માં વધારાની એક મેં પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં એની સાથે ફાઇલ કરી, અને એ પિટિશનમાં બધા આધાર પુરાવાઓ મૂકીને ગુજરાત હાઈકોર્ટ આગળ એવી દાદ માંગી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એવી સૂચના આપે, અને હાઈકોર્ટને એ પાવર છે કે આ 60 ફ્રોડ લોન ખાતાની અંદર જે કંઈ સત્ય છે એ ફાઇલો તપાસી રિમાર્ક સાથે હાઈકોર્ટના ટેબલ ઉપર મૂકે. એટલે જ્યારે હાઈકોર્ટમાં હું આવી દાદ માંગતો, એફિડેવિટ કરીને કરતો, અને હું પોતે વકીલ રહ્યો હતો, મેં તમને શરૂઆતમાં કીધું, અને મેં મારી નોકરી, મને ખબર હતી કે હું આ કરીશ એટલે મારી નોકરી જશે, એમ છતાં નોકરીનું બલિદાન આપીને કે જિંદગીનું ભવિષ્યનું બલિદાન આપીને માત્ર ને માત્ર માતૃ સંસ્થા એ આપણને આપ્યું. વ્યક્તિ મહાન નથી, સંસ્થા મહાન છે. એટલા માટે થઈને આ બન્યું. અને હાઈકોર્ટમાં જયારે સ્ટે મળ્યો ત્યારે બહુ દલીલો ચાલી હતી, અને અમારા વકીલે કીધું નતું કે અમે અરજીમાં લખ્યું પણ નહોતું કે અમે વિસલ બ્લોઅર છે. હાઈકોર્ટે એના જજમેન્ટની અંદર કીધું કે વિબોધ દોશી એ જે વિસલ બ્લોઅર અને એ સંસ્થા માટે બહાર નીકળ્યા છે. અને પછી આ અમે નાગરિક બેંક બચાવો સંઘ બનાવ્યો છે, અને એની અંદર મારા જેવા અનેક લોકો કે જે બેંકને મહા સમાન ગણે છે, માતૃ સંસ્થા ગણે છે, અને આ બેંક થકી આપણી 3 પેઢી આગળ આવી છે. એટલે બેંકના પગારથી, એટલે ઘણા બધા નિવૃત્ત અધિકારીઓ. પછી આ બેંક હવે તો કઈ એવું રહ્યું નથી, અને હવે સંઘ પણ એવું નથી કહેતું કે આ સંઘની બેંક છે, કારણ કે હવે તો સંઘનું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે સંઘ અને સમાજ બંને એક જ થઈ ગયા છે. પણ જૂના કેટલાક સ્થાપિત હિતોની ટોળકી, ત્યાં અમને સંઘે જવાબદારી આપી છે, અને RSS જવાબદારી આપી છે, અને આવી બધી કુપ્રચાર કરી અને કબજો જમાવી લીધો છે, પોતાની પેઢી ઊભી કરી દીધી છે. મારે એક મુદ્દો બીજો વધારાનો કહેવાનો છે, એટલે આપના દર્શકોને સમજાઈ શકે કે કેવી રીતે પેઢી ઊભી કરી છે. અમારી બેંકમાં 3,25,000 શેર હોલ્ડરો છે, અને બધાને 50 રૂપિયાના મૂળ શેર હોય, પરંતુ એને વધારાના જે શેર લેવાના હોય એના માટે 2500 રૂપિયાની મર્યાદા છે, અને વાર્ષિક એના ઉપર 18% જેવું માતબર ડિવિડન્ડ મળતું હોય છે. એટલે કોઈ પણ શેર હોલ્ડર 2500 રૂપિયાના વધારાના શેર ધારણ કરતો હોય તો એને 18% એટલે કે 450 રૂપિયાની આવક મળે. સામાન્ય રીતે વ્યાજ અમારી બેંકમાં કે કોઈ પણ બેંકમાં 6% થી 8% સુધીનું હોય, અને આ ડબલ કરતા પણ વધારે છે. સભાસદને સમાન અધિકાર હોય,
સહકારી કાયદા પ્રમાણે સમાનતાનો નિયમ લાગુ પડે છે. ભારતીય બંધારણ પ્રમાણે પણ મૂળભૂત અધિકારોમાં સમાનતાનો અધિકાર આવે છે. છેલ્લા 6-7 વર્ષ થયા આ જે એક ચોપડી બની ગઈ છે, સિન્ડિકેટ બની ગઈ છે, એટલે એવું કહ્યું કે બેંકમાં વધારાની શેરમૂડી ઊભી કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે એની ખાનગીમાં ફોર્મ છપાવી લીધા અને જે લાગતા મળતિયા હોય, બધા ડિરેક્ટરો હોય, ડિરેક્ટરના સગાવાલા હોય, ડેલિગેટો હોય, એવા બધા રાજી કરવા માટે એમને ફોર્મ આપ્યા અને એમને વ્યક્તિ દીઠ 5-5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવાની છૂટ આપી. એટલે કોઈ એક ડિરેક્ટર હોય તો એ પોતાના નામે 5 લાખ રૂપિયાનું રોકાણ કરે, પોતાના પત્નીના નામે કરે, પોતાના જમાઈના નામે કરે, પોતાના ભાઈના નામે કરે. અને કેટલાક ડિરેક્ટરો એવા છે કે એમને ત્યાં 25 લાખ 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તમે 10 લાખ રૂપિયાની તમે એફડી રોકો તો એનું 7.5% વ્યાજ ગણો તો દર વર્ષે 75,000 રૂપિયા વ્યાજ મળે. પરંતુ જો આ વધારાના શેર હોય તો એના 18% લેખે 1,80,000 રૂપિયા એમને વળતર મળે. આવા 3,25,000 લોકોની સામે માત્ર માંડ 1,500 થી 2,000 લોકો આવી વધારાની શેર મૂડી ધરાવે છે. એ સરેઆમ ભંગ છે અને લોકોના ધ્યાનમાં નથી આવતું. અમે આ ફ્રોડ બહાર લાવ્યા ત્યારે અમે આપને કીધું કે નાગરિક બેંક બચાવો સંઘ બનાવ્યો છે. એમાં અનેક પૂર્વ કર્મચારીઓ, અધિકારીઓ છે. લોકોના ફોન પણ આવવા માંડ્યા. ચંદુભા પરમાર કરીને છે, એ અમારા પ્રમુખ છે અને બહુ બાહોશ નિવૃત્ત અધિકારી હતા. 70 વર્ષની ઉંમર છે. બીજા એક અમારા પાટણના અમારી સાથે છે, એમનું નામ છે ખેંગારભાઈ યોગી. એ પણ પત્રકારિત્વના ક્ષેત્રે છે અને એ તો આ જ બધું કામકાજ કરે છે. એટલે ઘણા બધા લોકોના સંબંધો, સંપર્કો થયા અને એમાંથી અમે પણ ન ધાર્યો એવી બધી વાતો બહાર આવી. તો મુદ્દો એટલો છે કે અમે નાગરિક બેંક બચાવો સંઘના ઉપક્રમે સ્પષ્ટ માગણી કરી છે. ખરેખર તો આવી માગણી ન કરવાની હોય, બેંકે સમજવાનું હોય કે દરેક સભાસદ એના માટે એક સરખો છે અને સમાનતાનો અધિકાર લાગે છે. એટલે જેની પાસે 5 લાખ રૂપિયાના શેર હોય કે 4 લાખ રૂપિયાના શેર હોય એના વધારાની શેર મૂડી પરત લઈ લેવી અને આ 2500 રૂપિયાની મર્યાદા કાઢી અને કોઈ પણ શેર હોલ્ડરને જેને પણ જરૂર હોય એના પેલા વધારાના શેર મૂડી રોકી લે. એટલે 50,000, 75,000, 1 લાખ અહીંયા સુધીનું રોકી લે. આ પ્રકારેની માગણી કરી છે. કારણ કે શેર મૂડીની જે મર્યાદા હોય અત્યારે 45 કરોડ છે, એટલે એ તો વધારી ન શકે. પણ સમાનતાનો, સમન્યાયનો સિદ્ધાંત આમાં લાગુ પાડવાનો અને આ પ્રકારે મિલીબદલ સહકારી બેંકમાં પોતાની ખાનગી પેઢી આ જે વસ્તુ છે એ ચાલે છે. અને ખાસ કરીને લોકોને આના માટે જાગૃત કરવાના બેન અમારી રીધેબેન અમારી મજબૂરી એ છે કે અમે અમુક હદથી વધુ અમુક વસ્તુ નથી કરી શકતા. માનો કે થાપણદારોનો વિશ્વાસ ઉઠી જાય. બહુ સરસ મજાની બેંક, 70 વર્ષ જૂની બેંક અને એમાં થાપણદારો માટે બેંક હોય, સભાસદો માટે બેંક હોય, ગ્રાહકો માટે બેંક હોય. એની બદલે સહકારી બેંકની સંસ્કારિતા છોડી આ બેંકમાં અમારે ઘણા વર્ષો સુધી સૂત્ર હતું અને એનો અમલ પણ થતો કે વિના સંસ્કાર નહીં સહકાર. એની બદલે હવે ખાનગી પેઢી ઊભી કરી અને રીતસરની લૂંટ જ મચાવી છે. અને જો આને રોકવામાં ન આવે તો જેવી રીતે માધવપુરા બેંકની સ્થિતિ થઈ કે અનેક દેશભરમાં કોઓપરેટિવ બેંકોની સ્થિતિ થાય છે, એ જ પ્રકારની પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં થાય એવી અમને નાગરિક બેંક બચાવો સંઘને દહેશત છે. અને મેં હમણાં કહ્યું એવી રીતે અમારી મજબૂરી એ છે કે આ બધામાં એકદમ થાપણદારો દોડી ન જાય અને પેલું ન કરે. એટલે અમે બધી બાજુ આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કોર્ટ, આર્થિક ગુનાના જે કંઈ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વિભાગો હોય એમાં બધે અમે રજૂઆતો કરીએ છીએ. અમે ધરણા પ્રદર્શન પણ કરીએ છીએ
પરંતુ બેન, હું વાસ્તવિક રીતે કહું કે બધું અત્યારની જે સિસ્ટમો ઢીલી ઢીલી ચાલે છે ક્યાંય પણ હોય, એ અમને એકમાત્ર મીડિયાનો સાથ સહકાર મળે છે. અને હવે એ લોકો ઉપર પ્રેશર પણ આવ્યું છે. અને એટલો વિશ્વાસ છે કે જ્યારે કોર્ટમાં મેટરો છે, રિઝર્વ બેંકમાં મેટરો છે, ત્યારે એ સત્યનો વિજય થશે, સાચી વાતનો વિજય થશે. પરંતુ જો એમાં ભાર લાગી જાય, મોડું થઈ જાય, તો જેવી રીતે કેન્સર હોય શરીરમાં અને એની પ્રી પ્રાઇમરી કે પ્રાઇમરી કેન્સર હોય, ત્યારે જ એને તરત જ તમારે એનો ઈલાજ કરાવી લેવો પડે, વાટકાપ કરાવી લેવી પડે, નહીતર ક્યારે આખા શરીરમાં પ્રસરી જાય ને ક્યારે શું થાય એ કહેવાય નહીં. એટલે અત્યારે હું તો આપના માધ્યમથી બેંકના સત્તાવાળાઓને ફરીથી સદબુદ્ધિ સૂચે, અને જે થયું એ થયું, પણ જે કરવાનું છે કરે, તો આ મુદ્દાનું નિરાકરણ આવે. હું વિશલ બ્લોર છું અને બાકીના લોકો અમે સંઘર્ષ કરી છીએ. આજીવન અમે સંઘર્ષ કરતા રહેવાના છીએ, કારણ કે આ અમારી માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થાને બચાવવા, હસ્તિનાપુરને બચાવવા અમે રણ મેદાને પડ્યા છીએ. અમારા ઉપર ઘણા બધા પ્રેશર, પ્રલોભનો ઘણું બધું થાય છે, પણ એમ છતાં અમે અડગ છીએ. બિલકુલ. એટલે વિભોદભાઈ, તમે વાત કરી કે નાના માણસોની મોટી બેંક, પણ હવે અહીંયા ઊંધું થઈ ગયું છે કે મોટા માણસો માટે આ કૌભાંડી બેંક બની ગઈ છે, કારણ કે ઘણા બધા કૌભાંડોની તમે વાત કરી, નાના માણસોને હેરાન કરે, તમને હેરાન કરવામાં આવે છે. એટલે કે હવે સૂત્ર તો આખું બદલી જ ગયું છે. આ નાગરિક સહકારી બેંક છે આપણું તો. બિલકુલ બેન, એવું જ થઈ ગયું છે. એવું બોલાય નહીં, પણ નાના માણસની મોટી બેંકની બદલે મોટા માણસની માલિકીની બેંક થઈ ગઈ છે કોઓપરેટિવ બેંક. અને આ સમાજની સ્થિતિ કે આર્થિક સ્થિતિ, નો ડાઉટ અમે દિલ્હી, ગાંધીનગર સુધી પણ રજૂઆતો કરવા જવાના છીએ, જઈએ છીએ, પત્ર વ્યવહારો કરીએ છીએ, એક્શનો પણ લેવાય છે. એટલે એક્શનો મીન્સ કે અમને પ્રત્યુત્તર મળે, રિપ્લાય મળે. તો સિસ્ટમ 2024ની ઓલ ઓવર જે નબળી થઈ ગયેલી છે, એમાં જે ઝડપથી થવું જોઈએ એ થતું નથી. અને અહીંયા આ કેન્સર કયો કે કેન્સર, ઉદય કયો તો ઉદય, આ વધુ ને વધુ ફાટતું જાય છે. અને હવે તો એમણે બેંકના સત્તાવાળાઓ એવું કર્યું, અમારી સાથે જે કોઈ જોડાય કે પેલું કરે એને જે તે પદ ઉપરથી કાઢી મૂકવાના, એને પેલું કરવાનું. અને એમણે હકાલપટ્ટી કરી દે તમારી સાથે જે જોડાય એમને. મારી એટલે હકાલપટ્ટી કરવાની, હેરાન કરવાના, પોલિટિકલ પ્રેશર કરવાના, દબાવવાના, સામ દામ દંડ ભેદના ઉપયોગ કરે છે. હિટલર શાહી જેવું આવી ગયું છે. અને હવે એમણે અહંકારનો પ્રશ્ન બનાવી દીધો છે. પણ મેં આપને કીધું, રિઝર્વ બેંક આવી રીતે બધી પ્રોપર્ટી ઉપર ગઈ, ધક્કો આપ્યો. અને એમણે જે કરવાનું છે કે ભાઈ એને જે બેંકના સત્તાધીશો હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના, એમણે ખરેખર એ બ્લેકમેલ થવાની બદલે એક વખત જે નિર્ણય લેવાનો હોય એ લઈ નથી શકતા. પણ અમે અમારો સંઘર્ષ ચાલુ રાખશું ને અમને પૂરો આત્મવિશ્વાસ છે કે ઘણા વર્ષો થયા કે હજારો વર્ષો થયા કહેવાય છે કે સત્ય પરેશાન જરૂર થાય છે, પણ પરાજિત ક્યારેય નથી થતું. અને આવા સંઘર્ષની અંદર થોડી વાર લાગે, પણ જ્યારે એના પરિણામ આવે ત્યારે થોડા લોકો તો થોડા લોકો જ્યારે આ વાતને લઈને નીકળી પડે ત્યારે એ ક્યારે આખો જમાનો જોડાઈ જશે એ નક્કી નથી. આવું આપણે જોયું છે. જ્યારે આઝાદીનું આંદોલન હતું ત્યારે મહાત્મા ગાંધીજી માત્ર દાંડી કૂચ કરી હતી, ત્યારે માન 50-100 લોકો હતા અને 1930માં, અને પછી બધા જ જોડાઈ ગયા. એટલે આંદોલનોની અંદર આવી રીતે ઝુંબેશની અંદર થતું હોય છે, કારણ કે લોકોનો સ્વભાવ પડી ગયો હોય છે કે આપણે શું કામ આમાં પડવું જોઈએ, આપણે આપણો સમય શું બગાડવો જોઈએ. એટલે અમે જનજાગૃતિનું કામ કરી છે અને જેટલા મોરચે કરાય. પણ ખરેખર આપ નિર્ભયા ન્યૂઝ કે બધા મીડિયા, અને આપ લોકો તો મીડિયાના ચોથા સ્તંભ જેવો, લોકશાહીની જાગીર કહેવાય, એને કારણે આ અમારા ઝુંબેશને વેગ મળે છે. અને હું સાચો છું, ક્લિયર છું, એટલે હું આપને અત્યારે ઓપનલી ઇન્ટરવ્યુમાં ઓનલાઈન કહું છું. તો હું આપને બેંકના ડિરેક્ટરોના પણ નંબર મોકલી આપીશ, બોર્ડ ઓફ ડિરેક્ટર સંપૂર્ણ, અને એમની સાથે પણ તમે વાતચીત કરજો. જોઈન્ટ વાતચીત કરવામાં પણ અમને વાંધો નથી. અને
આપ રાજકોટ આવો ને મુલાકાત લ્યો તો બધા જ પેપર્સ, બધા જ કાગળ એક પછી એક દેખાડીને એ બિલકુલ ખોટા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એમને ક્લીન ચીટ આપ્યું. આવું કાર્યકારી ચેરમેને મીડિયાને કીધું હતું અહીંયા 2 મહિના પહેલા. અને હકીકત એવું કોઈ ક્લીન ચીટ નથી. અને પાછા એવું કહે છે કે તો બધું કોન્ફિડન્શિયલ હોય એટલે દેખાડી ના શકાય, મીડિયાને આવવા પણ નથી દેતા અને લોકોને ગુમરાહ કરે છે. અને બેન દુઃખની વાત એ છે કે આ બહુ સારા લોકોએ બનાવેલી, બહુ સારી રીતે ચાલતી બેંક અને આટલી મોટી બેંક, અને જો આવું થાય ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ, પણ ચિંતા એની છે. બીજું પાછું અમે લોકો આવી રીતે જેટલા લોકો હોય તો એવા વ્યક્તિગત આક્ષેપો કરે, અમારી ઉપર ઉલટા આક્ષેપો કરાવવા માંડે કે ભાઈ એ કૌભાંડિયા હતા, કે એ આવા હતા, કે એ તેવા હતા. પણ અમે એ કહીને ગણકાર્યા વગર જેમ હાથી હાલ્યું જાય એવી રીતે હાલ્યા જઈએ છીએ અને આ પ્રકારેનું કામ કરીએ છીએ. બેન લગભગ તો મેં જે વાત કરી એ પ્રકારે કાલબા દેવીના 25 ખાતા, જુનાગઢના 35 ખાતા એ એક જ ગ્રુપના, અને એમાં તો ફોર્જરી થઈ છે, પ્લાન સાથે ચેડા થયેલા છે. અને જ્યાં 4 લાખના દસ્તાવેજ, તમે આ એક ગ્રુપ કહો છો, એ ગ્રુપનું નામ તમને ખબર છે કોણ છે આ ગ્રુપની સાથે સંકળાયેલા માથાઓ? હું તમને પેપર્સ જ મોકલી આપીશ બેન, પણ એમાં બેંકના મેનેજરો હતા, અધિકારીઓ હતા, અને અમારા એટલા માટે કે એકદમ ઇન્ટરવ્યુમાં એની બદલે બધા જે કંઈ પેપર્સ હશે ને થોડું એમાં પેલું કર્યું છે એ બધું હું આપને મોકલાવી આપીશ. જુનાગઢનું જે કંઈ છે અને કાલબા દેવીનું પણ આપને જરૂરથી મોકલાવી આપે. હું તો આપને વિનંતી એવું કરું છું કે આપના પ્રતિનિધિ કે આપની અનુકૂળતાએ જો રાજકોટની મુલાકાત લઈ શકો તો આ એવડો મોટો વિષય છે. આ ટીઆરપી કાંડ કે હરણી કાંડ કે બાકીના જે બધા, કારણ કે 10 લાખ લોકોના આર્થિક ભવિષ્યનો આની યારે સંબંધ છે. અને પછી તો બધી સહકારી બેંક ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી જાય, વિશ્વાસના આધારે તો આ બધું ચાલે છે. અને આ નાના માણસની મોટી બેંક છે એટલે એવા નાના માણસ અભણ હોય કે ઓછું અક્ષર જ્ઞાન હોય એ બધા પ્રાઇવેટ બેંકોમાં નથી જઈ શકતા. અહીંયા બધું ગુજરાતીમાં ચાલતું હોય અને પેઢી દર પેઢી અમારો ગ્રાહક વર્ગ છે. એ લોકોને બીજી બેંકોમાં જવું ફાવે જ નહીં, ત્યાં બધું ઇંગ્લિશ હોય ને કોમ્પ્યુટર હોય. એટલે આ એક શરીરના એક ભાગમાં કેન્સર થયું છે. અને અમે બેંક, અમારી હસ્તિનાપુર અમારી માતૃ સંસ્થા છે, અમે બેંકને બચાવવા અને અમારો આ કર્તવ્ય છે, ધર્મ છે. કેટલાક લોકો અમારી સાથે જાહેરમાં છે, કેટલાક લોકો ખાનગીમાં છે, સૌની સમસ્યાઓ છે. પણ વર્તમાન જે પરિસ્થિતિ છે એની અંદર ચાલે છે. અને હું બધા પુરાવા પેપર્સ છે જ મારી પાસે અત્યારે પણ, અને આપ કહેશો તો આપના સ્ટુડિયોમાં પણ અમે લોકો આવી જશું, 3-4 લોકો. પણ મારી ફરીથી વિનંતી છે કે જ્યારે હું કોઈ ઉપર આક્ષેપ કરતો કે કોઈ વાત કરતો ત્યારે એને પણ કહેવાનો મોકો મળવો જોઈએ. એટલે હું તમને નંબર તો હમણાં જ મોકલી આપું છું બધા ડિરેક્ટરોના. અમારું એક પોકેટ કેલેન્ડર છે એ મોકલી આપું છું એમાં બધાના છાપ્યા, તો એમનો પણ પક્ષ લઈ ફરીથી પાછું મને કહેજો એટલે એ પોઈન્ટ ટુ પોઈન્ટ ડિબેટ થઈ શકે. અને મારી વિનંતી એવી છે બેન, આપ લોકો પાસે ઘણા બધા વિષયો હોય પણ આ બહુ ગંભીર વિષય છે. 37 બ્રાન્ચ છે અને ગુજરાતની અંદર લગભગ બધા ડિસ્ટ્રિક્ટની અંદર એની બ્રાન્ચો આવેલી છે. અમારી અમદાવાદમાં પણ 2 બ્રાન્ચ છે, બેઠાકડીમાં, બાપુનગરમાં, ગાંધીનગરમાં 1 છે, સુરતમાં 2 છે. એટલે આ બહુ મોટો જેને કહેવાય કે આર્થિક ઉથલપાથલ થઈ જાય એવડો ગંભીર વિષય છે. બિલકુલ. વિબોધભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે રીતે રાજકોટ નાગરિક બેંકમાં કૌભાંડ થઈ રહ્યું છે તે તમે અત્યારે અમારી સમક્ષ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન, થેન્ક યુ વેરી મચ. જે રીતે 10 લાખ લોકોના ભવિષ્યનો સવાલ છે કે લોકોએ પોતાની એક મૂડી સંસ્થાને આપી છે સાચવવા માટે કે અમારા દીકરા દીકરી પૌત્રીને ક્યાંક ને ક્યાંક લાભ થશે, પરંતુ હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે આ કૌભાંડ સામે આવ્યું છે, હજુ પણ રાજકોટ નાગરિક બેંક છે એવી નાગરિક બેંકોની ઘણી બધી બ્રાન્ચ, અત્યારે 37 બ્રાન્ચ આખા ગુજરાતની અંદર છે, કેટલા કૌભાંડ બહાર આવે છે. કારણ કે કહેવાય ને એક નાના માણસોની આ મોટી બેંક છે, પરંતુ હવે આ મોટી બેંકની અંદર કેટલા બધા કૌભાંડ થઈ રહ્યા છે. અત્યારે રાજકોટથી આ કૌભાંડ બહાર આવ્યો છે, કાલે અમદાવાદથી આવશે, કાલે સુરતથી આવશે. તો કેટલા લોકોના પૈસા આમાં સલવાઈ જવાના છે, કેટલા લોકોનું ભવિષ્ય સાથે ચેડા થવાના છે, એ તો હવે આવનારો સમય બતાવશે. અને જોવાનું કે જે આખો અત્યારે કૌભાંડ સામે આવ્યો છે તેમાં હવે જે ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, તેમની સામે કેવા પગલા ભરાય છે.
જો તમે પણ રાજકોટ નાગરિક બેંકમાં રોકાણ કર્યું હોય, તમારા પૈસા તમે ત્યાં મૂક્યા હોય, તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ કૌભાંડ વિશે આપનું શું માનવું છે અમને જલ્દીથી કમેન્ટ કરજો. અને અમારા અહેવાલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.